હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 1 નું લેક્ચર નંબર 8, જે ખૂબ જ મહત્વનું છે. જો આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો આ લેક્ચર આપણા માટે ખૂબ જ અગત્યનું છે, જેની અંદર આજે આપણે ભણવાના છીએ વિદ્યુત ભારની સરળ આવર્ત ગતિ એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન SHM. હવે આ સિમ્પલ હાર્મોનિક મોશન શું છે એની આપણે બહુ જ જોરદાર શરૂઆત કરીએ. ઓકે, તો ફટાફટ પેપર પેન ઓપન કરી લેશો અને કાગળ ઉપર હેડિંગ લગાવી દેશો મિત્રો કે આપણે આજે SHM ભણવાના છીએ. બરાબર છે, વિદ્યુત ભારની સરળ આવર્ત ગતિ. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લેવાની, જેથી કરીને તમને નવા લેક્ચર્સની નોટિફિકેશન સૌથી પહેલી તમને મળે. ઓકે મિત્રો, તો ફટાફટ કામ ચાલુ કરીએ. બરાબર છે, ટાઈમ વેસ્ટ ના કરીએ મિત્રો, ચલો જલ્દીથી. ઓકે, હવે સમજાઈએ, ખાસ ધ્યાન આપજો કે જ્યારે SHM ભણતા હોય ને ત્યારે કોઈ વિદ્યુત ભાર સંતુલિત અવસ્થામાં છે કે નહીં એ ચેક કરવું પડશે. ઓકે, કોઈ વિદ્યુત ભાર સંતુલિત અવસ્થામાં છે કે નહીં એ ચેક કરવું પડે. હવે સંતુલિત અવસ્થા શું છે તો પહેલા આપણે SHM ભણતી વખતે SHM એટલે આનો મતલબ થશે મિત્રો સરળ આવર્ત ગતિ. બે સરસ મજાના ટોપિક છે જેને ડિટેલમાં સમજી લેવાના છે. બરાબર છે, માની લો કે મારી જોડે એક બાઉલ છે આવું. બરાબર, બાઉલમાં વિદ્યુત ભાર નથી મૂકવો. બરાબર છે, એવું વિચારતા ના કે બાઉલમાં આપણે વિદ્યુત ભાર મૂકીએ અને ગણતરીઓ કરીએ. બરાબર છે, ના 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 ના. અહીંયા એક બીજો બાઉલ છે, સમજો. આ બાઉલની અંદર કોઈ વસ્તુ મૂકું તો એ વસ્તુ અહીંયા સ્થિર રહેશે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? અહીંયા કોઈ વસ્તુ મૂકવામાં આવે તો અહીંયા સ્થિર રહે. બરાબર, અને જો અહીંયા બાઉલ ઉપર કોઈ વસ્તુ સ્થિર કરવી હોય તો અહીંયા રહેશે. સિમ્પલ વસ્તુ છે, ખબર પડે આટલી? આ બંને જે દડા મેં મૂક્યા છે એ બંને દડા કેવા છે? સ્થિર અવસ્થામાં છે. બરાબર છે, પણ જો આ સ્થિર અવસ્થાને આપણે સહેજ ડિસ્ટર્બ કરી દઈએ તો શું કન્ડિશન બને? બરાબર છે, કઈ રીતે ડિસ્ટર્બ કરવાની છે? જુઓ, અહીંયાથી આ દડાને હું સહેજ એક ઉપર લઈ જાઉં અહીંયા અને અહીંયાથી છોડી દઉં તો એ શું કરે ખબર છે? અહીંયાથી નીચે આવશે, પાછો આમ જશે, અહીંયાથી નીચે આવશે, પાછો આમ જશે, અહીંયાથી નીચે આવશે, પાછો આમ જશે. એટલે આમ સતત દોલનો કર્યા કરે. ઓકે, હવે આ દોલનોનો જે પથ છે એ જો ખૂબ જ નાનો થઈ જાય તો અહીંયા વિદ્યુત ભાર અથવા તો કોઈ પદાર્થ જે મૂકેલો છે શું કરે? નાના 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 ઓસિલેશન્સ કરશે, આમ ધીમે 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 હલ્યા કરશે, જેને આપણે શું કહીએ છીએ ભાઈ? SHM. પડી ગઈ ખબર? ઓકે, તો અહીંયા દડો પોતાના મૂળ સ્થાન ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા જે દડો છે એ શું કરે છે ભાઈ? અહીંયા દોલન કરી અને પછી મૂળ સ્થાન ઉપર સ્થિર થઈ જાય છે. એટલે આપણે આવા સંતુલનને કહીએ છીએ સ્થિર સંતુલન. શું કહીએ છીએ ભાઈ? સ્થિર સંતુલન. ચલો અહીંયા આવો, આ બી સંતુલનમાં જ છે. આના ઉપર બી પરિણામી ફોર્સ 0 લાગે છે એટલે અહીંયા સ્થિર પડેલો છે. બરાબર છે, પણ જો આ દડા ઉપર હું સહેજ એક આ બાજુ ફોર્સ લગાવું અથવા તો આ બાજુ ફોર્સ લગાવું, બરાબર છે ને, તો શું કન્ડિશન બને મિત્રો? તો અહીંયા જો સહેજ એક ફોર્સ લગાવવામાં આવે તો આ દડો જે છે એ ખસીને આમ નીચે જઈને જતો રહેશે. બરાબર છે, આ દડો અહીંયાથી નીકળશે ને આમ ભાગી જશે, આ બાજુ નીકળશે, પાછો મૂળ સ્થાન ઉપર આવી ના શકે. આને આપણે શું કહીએ છીએ? મૂળ સ્થાન કહીએ છીએ. અને મૂળ સ્થાન અહીંયા આપણને દડો પાછો મૂળ સ્થાન ઉપર જોવા મળશે. બરાબર છે, અને અહીંયા દડો મૂળ સ્થાન ઉપર ના જોવા મળે. શરૂઆતમાં તો સંતુલિત અવસ્થામાં છે, બરાબર, પણ એ પાછો મૂળ સ્થાન ઉપર આવતો નથી. એટલા માટે આવા સંતુલનને આપણે કહીએ છીએ અસ્થિર. કેવું? અસ્થિર સંતુલન. કેવું સંતુલન કહીશું મિત્રો આને? અસ્થિર સંતુલન. તો જુઓ, અહીંયા જે જગ્યાએ સ્થિર સંતુલન જોવા મળે, બરાબર છે ને, એ જગ્યાએ SHM શક્ય બને. અહીંયા SHM થશે આ જગ્યાએ. કેમ? દડો ઉપર જશે, નીચે આવશે, ઉપર જશે, નીચે આવશે, એટલે દોલનો કરશે એટલે આપણને અહીંયા સરળ આવર્ત ગતિ મળશે. જ્યારે અસ્થિર સંતુલનમાં ક્યારે SHM ની કન્ડિશન મળતી નથી. ઓકે મિત્રો, આટલી ખબર પડી ગઈ. અસ્થિર સંતુલનમાં SHM ના થાય અને સ્થિર સંતુલનમાં SHM થશે. બરાબર છે, તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે હવે વિદ્યુત ભારની વાત કરીએ. બરાબર છે ને? ચલો જુઓ, સમજો.
વિદ્યુતભાર માટે કઈ કન્ડિશન છે? તો બે સરસ મજાની કન્ડિશન છે, બહુ ડિટેલમાં સમજી લઈએ. આજનું લેક્ચર ખૂબ જ નાનું છે એટલે ચિંતા કરવાની જરૂર નથી, બહુ જલ્દીથી જોવાઈ જશે અને મજા પણ આવી જશે. ઓકે મિત્રો, સમજો. માની લો કે મેં અહીંયા કોઈ એક વિદ્યુતભાર મૂક્યો છે પ્લસ અને અહીંયા કોઈ એક બીજો વિદ્યુતભાર મૂકેલો છે પ્લસ. ઓકે, અને આ બંને વચ્ચે અંતર આપી દઉં તમને r અથવા 2r, જેથી કરીને આપણને ગણતરી કરવાની ખબર પડે. ઓકે, હવે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આ પણ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. સમજો અહીંયા આના જોડે હું કોઈ એકમ ધન વિદ્યુતભાર મૂકી દઉં જેને મારે સંતુલિત સ્થિતિમાં રાખવો છે, તો હું કઈ જગ્યાએ મૂકી શકું? તો અહીંયા મૂકું તો શું થાય? તો જુઓ, આ વિદ્યુતભાર આના ઉપર આ દિશામાં બળ લગાવે, આ વિદ્યુતભાર આના ઉપર આ દિશામાં બળ લગાવે, આ તો આમ ભાગી જશે, આમ ભાગી જશે, એટલે આ સંતુલિત અવસ્થા ના કહેવાય. બરાબર છે? ઓકે, અહીંયા મૂકી દઉં તો શું થાય? આ વિદ્યુતભાર આના ઉપર આ બાજુ બળ લગાવે, આ વિદ્યુતભાર આ બાજુ બળ લગાવશે, એટલે આ ઉપર ભાગી જશે, એટલે આ પણ સંતુલિત અવસ્થા નથી. ઓકે, અહીંયા મૂકી દઉં તો આ વિદ્યુતભાર આના ઉપર આ દિશામાં ફોર્સ લગાવે, આ વિદ્યુતભાર આના ઉપર આ દિશામાં ફોર્સ લગાવે તો આમ ભાગી જશે, આ પણ સંતુલિત અવસ્થા નથી. ક્લિયર? તો હું અહીંયા મૂકું તો થાય સંતુલન. તો આ વિદ્યુતભાર આના ઉપર આ દિશામાં ફોર્સ લગાવે, પેલો વિદ્યુતભાર પણ આ દિશામાં ફોર્સ લગાવે તો આ પણ સંતુલિત અવસ્થા નથી. એ જ રીતે આ બાજુ પણ સંતુલિત અવસ્થા ના મળે આપણને. પણ જો આ બે સમાન મૂલ્યના વિદ્યુતભારોના વચ્ચે હું આ વિદ્યુતભારને મૂકી દઉં, બરાબર છે ને, આ બિંદુવત વિદ્યુતભારને હું આની વચ્ચે મૂકી દઉં, જે ધન વિદ્યુતભાર છે. કેવો છે ભાઈ? ધન વિદ્યુતભાર છે. તો આ અવસ્થા એ સંતુલિત અવસ્થા થશે. કેવી થશે ભાઈ? સંતુલિત અવસ્થા બનશે. કઈ રીતે ખબર પડી? તો જુઓ, આ વિદ્યુતભારના કારણે આના ઉપર આ દિશામાં ફોર્સ લાગશે F અને આના કારણે આ દિશામાં ફોર્સ લાગશે F, એટલે અહીંયા સંતુલિત થશે. બીજી વસ્તુ, હવે આના દોલન કરાવવા હોય, બરાબર છે ને, આ એકમ ધન વિદ્યુતભારના જો દોલનો કરાવવા હોય તો આ એકમ ધન વિદ્યુતભારને આપણે કઈ બાજુ સ્થાનાંતરિત કરી અને છોડી દઈએ જેથી એ દોલન કરે? તો સમજો, અહીંયાથી માની લો કે મેં આ વિદ્યુતભારને અહીંયા ઉપર લઈ જઈ અને અહીંયા મૂકી દીધો છે, તો એ શું પાછો મૂળ સ્થાન ઉપર આવે ખરો? અહીંયા માની લો કે મેં નીચે લઈ જઈને અહીંયા મૂકી દીધો છે પ્લસ ક્યુ વિદ્યુતભારને, તો એ શું પાછો અહીંયાથી મૂળ સ્થાન ઉપર આવશે ખરો? x અંતરે લઈ જઈને મૂકી દઈએ તો જુઓ, આ વિદ્યુતભાર આના ઉપર ફોર્સ લગાવે આ દિશામાં, આ વિદ્યુતભાર આના ઉપર ફોર્સ લગાવે આ દિશામાં, એટલે y અક્ષ ઉપર જો લઈ જઈને મૂકી દઉં તો એ તો આમ ભાગી જશે, એટલે એ પાછો મૂળ સ્થાન ઉપર આવી શકે નહીં. ઓકે, મૂળ સ્થાન ઉપર ના આવી શકે. ચલો નીચેની વાત કરું, ગમે ત્યાં નીચે લઈ જઈને મૂકી દઉં તો આ વિદ્યુતભાર આના ઉપર આ દિશામાં ફોર્સ લગાવે, આ વિદ્યુતભાર આના ઉપર આ દિશામાં ફોર્સ લગાવશે, એટલે એ નીચે ભાગી જશે, મૂળ સ્થાન ઉપર આવી ના શકે, એટલે અહીંયા સંતુલન થશે નહીં. ઓકે, સંતુલન છે એક જગ્યાએ. કેવું છે ભાઈ? y અક્ષ પર અસ્થિર સંતુલન છે. કેવું છે? અસ્થિર સંતુલન છે. સમજાઈ ગઈ આટલી વસ્તુ? y અક્ષ ઉપર કેવું સંતુલન જોવા મળ્યું આપણને? અસ્થિર સંતુલન. કેમ? કારણ કે હું આ વિદ્યુતભારને જો ઉપર સહેજ એક લઈ જઈને છોડી દઉં તો ભાગી જશે, નીચે લઈ જઈને છોડું તો પણ ભાગી જશે. કેમ? આ બે વિદ્યુતભારના ફોર્સના કારણે. ક્લિયર આટલી વસ્તુ? હવે સમજો, આ જે વિદ્યુતભાર છે એને હું સહેજ એક x અક્ષ ઉપર આ બાજુ લાવું અને પછી છોડી દઉં, અથવા તો આ બાજુ લઈ જઉં અને પછી છોડી દઉં તો શું થાય? તો જુઓ, આ વિદ્યુતભારને આ બાજુ લાવવામાં આવે તો આ શું કરશે? એને ધક્કો મારશે, એટલે આમ જશે, આ પાછો આને ધક્કો મારશે એટલે આમ આવશે, સ્થિર ના રહે પણ શું કરશે? આમ ધીમે 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 આમ આમ કર્યા કરશે, એટલે એ દોલનો ચાલુ થયા. શું ચાલુ થયું? અહીંયા દોલનો ચાલુ કરશે. મિત્રો, અહીંયા વિદ્યુતભારને હું x અક્ષ ઉપર ખેંચીને લઈ જવું એટલે આ વિદ્યુતભાર એને ધક્કો મારીને અહીંયા મોકલવાનો પ્રયત્ન કરશે. જો આ બાજુ લાવું તો આ પણ અપાકર્ષણના કારણે એને ધક્કો મારીને અહીંયા લાવવાનો પ્રયત્ન કરશે. બરાબર છે? એટલે x અક્ષ ઉપર કઈ અવસ્થા છે? સ્થિર સંતુલન અવસ્થા છે. x અક્ષ પર કઈ છે ભાઈ? સ્થિર સંતુલન છે. હવે જે અક્ષ ઉપર સ્થિર સંતુલન જોવા મળે, જે જગ્યાએ સ્થિર સંતુલન જોવા મળે એ જગ્યાએ SHM થાય. બરાબર છે? જો હું બે ધન વિદ્યુતભારની વચ્ચે કોઈ એકમ ધન વિદ્યુતભાર રાખી દઉં, બરાબર છે ને,
કોઈ બે ધન વિદ્યુતભારની વચ્ચે એકમ ધન વિદ્યુતભાર રાખી દઉં તો એનું વાય અક્ષ ઉપર સંતુલન થતું નથી, એનું એક્સ અક્ષ ઉપર સંતુલન થાય છે, સ્થિર સંતુલન થાય છે, અને એટલા માટે એ એક્સ અક્ષ ઉપર દોલનો કરે છે, એટલા માટે આપણને એક્સ અક્ષ ઉપર SHM મળે છે. ઓકે, કન્ડિશન બદલી દઈએ. શું કરીએ ભાઈ? અહીંયા હવે હું માઇનસ વિદ્યુતભાર મૂકી દઉં. કેવો વિદ્યુતભાર મૂકી દઉં? માઇનસ. સમજો, આપણે એકમ ધન વિદ્યુતભાર લીધો. હવે હું અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકી દઉં તો શું થાય? આ તો પ્લસ વિદ્યુતભારના કારણે આપણને આ બે કન્ડિશન જોવા મળે. હવે માઇનસ ની વાત કરું તો સમજો, માઇનસ ક્યુ વિદ્યુતભારને હું સહેજ એક આ બાજુ લઈને છોડી દઉં તો આ શું કરશે? અંતર ઘટ્યું આના વચ્ચે, એટલે આ તો એની તરફ ખેંચી લેશે ને, એટલે આ વિદ્યુતભાર આ બાજુ આવી જશે. ચલો આ બાજુ લઈ જઈને છોડી દઉં તો આ શું થશે? આના વચ્ચે અંતર ઘટશે એટલે આ તો આ બાજુ ખેંચી લેશે, એટલે એક્સ અક્ષ ઉપર સંતુલન છે પણ સ્થિર સંતુલન નથી. એક્સ અક્ષ ઉપર સંતુલન છે પણ સ્થિર સંતુલન નથી. કેમ નથી? કારણ કે જો આ વિદ્યુતભારને અહીંયા સેન્ટરમાંથી કોઈ એક બાજુ લઈ જઈને જો છોડી દેવામાં આવે તો એ તો વિદ્યુતભારની બાજુ ભાગી જશે. કેમ? આ માઇનસ છે એટલે આકર્ષણ થઈ જશે અહીંયા. બરાબર છે? એટલે શું થશે? કોઈક એકની બાજુ ભાગી જશે, પાછો મૂળ સ્થાન ઉપર આવી શકે નહીં. એટલા માટે એક્સ અક્ષ ઉપર અહીંયા આપણે લખીએ આના માટે, કોના માટે ભાઈ? માઇનસ વિદ્યુતભાર માટે એક્સ અક્ષ પર કેવું સંતુલન છે? અસ્થિર સંતુલન છે. કેવું છે ભાઈ? અસ્થિર સંતુલન. આપણે કયા વિદ્યુતભારની વાત કરી રહ્યા છીએ? માઇનસ ક્યુ ની વાત કરીએ છીએ. બરાબર છે? ચલો બીજી કન્ડિશન વિચારો. હવે બીજી કન્ડિશન શું છે? ધ્યાન આપો અહીંયાથી. માની લો કે મેં આ વિદ્યુતભારને એક્સ અક્ષ ઉપર સહેજ એક ઉપર લઈ જઈને, સોરી વાય અક્ષ ઉપર અહીંયા મૂકી દીધું છે લઈ જઈને, તો શું થશે? હવે તો આ વિદ્યુતભારને સેન્ટરમાંથી વાય અક્ષ ઉપર લઈ જવામાં આવે તો આ વિદ્યુતભાર એને પોતાની તરફ ખેંચે, આ વિદ્યુતભાર પણ પોતાની તરફ ખેંચે, એટલે પરિણામી ફોર્સ નીચે લાગશે, મૂળ સ્થાન તરફ લાગે. બરાબર છે? તો આ વિદ્યુતભાર મેક્સિમમ ફોર્સ થી નીચે આવશે. હવે નીચે આવે એટલે અહીંયા સ્થિર ના થાય, પણ નીચે જતો રહેશે, અહીંયા આવશે. તો અહીંયા પહોંચી જાય એટલે આ વિદ્યુતભાર પાછો પોતાનો તરફ ખેંચશે, આ વિદ્યુતભાર પાછું આકર્ષણ બળ લગાવશે, એટલે ફરીથી મૂળ સ્થાન ઉપર જવાનો પ્રયત્ન કરશે. એટલે આ વિદ્યુતભાર વાય અક્ષ ઉપર જો સ્થાનાંતરિત કરવામાં આવે તો એ વિદ્યુતભાર પોતાના મૂળ સ્થાન ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. બરાબર છે? એટલા માટે વાય અક્ષ એ કેવું સંતુલન છે? વાય અક્ષ પર સ્થિર સંતુલન છે. પડી ગઈ ખબર? એટલા માટે જો માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકીએ તો જે જગ્યાએ સ્થિર સંતુલન હોય ત્યાં શું જોવા મળે? આપણને SHM જોવા મળશે. અહીંયા SHM ના થાય. કેમ? કારણ કે ત્યાં અસ્થિર સંતુલન છે. સ્થિર સંતુલન થશે ત્યાં જ SHM શક્ય બનશે. પડી ગઈ આટલી વસ્તુની ખબર મિત્રો? ઓકે, ડન. સરસ મજાનો આનો સ્ક્રીનશોટ લો, પછી આપણે ટાઈમ પીરિયડ સમજી આવે શું છે. ઓકે, ડન. ચાલો, તો જે જગ્યાએ સ્થિર સંતુલન હોય એ જગ્યાએ SHM થાય અને જે જગ્યાએ અસ્થિર સંતુલન હોય ત્યાં SHM થશે નહીં. હવે સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન ક્યાંથી આવ્યું એ આપણને ખબર પડી ગઈ. બરાબર છે ને? જો કોઈ કણ હોય, કોઈ વિદ્યુતભાર હોય અથવા તો કોઈ પદાર્થ હોય, એ જો આપણે એને સ્થાનાંતરિત કરી અને છોડી દઈએ અને મૂળ સ્થાન ઉપર આવવાનો પ્રયત્ન કરે, બરાબર છે ને, તો એને સ્થિર સંતુલન કહેવાય. અને જો મૂળ સ્થાન ઉપર ના આવી શકે, સહેજ એક ફોર્સ લગાવી અને છોડી દઈએ અને ભાગી જાય અને મૂળ સ્થાન ઉપર ના આવી શકે તો આપણે એને અસ્થિર સંતુલન કહીએ છીએ. બરાબર છે? તો પહેલા સમજીએ આપણે સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન તો સમજી લીધું. હવે આપણે સરળ આવર્ત ગતિ એટલે કે વિદ્યુત ભારનો આવર્તકાળ શોધવો છે. બરાબર છે? અને આવર્તકાળ પછી આપણે એની આવૃત્તિ શોધવી છે. શું શોધવું છે ભાઈ? આવર્તકાળ અને આવૃત્તિ. કારણ કે કોઈ પદાર્થ એ SHM કરતો હોય તો એના જોડે આવર્તકાળ હોય અને બીજું શું હોય? આવૃત્તિ હશે. બરાબર છે? તો જુઓ અહીંયાથી માની લો કે મારી જોડે એક વિદ્યુતભાર છે અહીંયા પ્લસ ક્યુ અને આનાથી અમુક અંતરે બીજો પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને અમુક અંતરને હું નામ આપી દઉં 2r. શું નામ આપી દઉં ભાઈ? 2r. બરાબર છે? શું નામ આપી દઉં? 2r. હવે જુઓ અહીંયા આના કેન્દ્રથી કોઈ એક વિદ્યુતભાર સુધીનું અંતર કેટલું હશે? r જેટલું હશે. અને આના
કેન્દ્રથી આ બાજુ અંતર કેટલું r જેટલું હોય. ઓકે, હવે સમજો અહીંયા કન્ડિશન એ છે કે મેં આ બે વિદ્યુત ભારની વચ્ચે પ્લસ યુનિટ ચાર્જ મૂક્યો છે, એકમ ધન વિદ્યુત ભાર અહીંયા મૂકી દીધો છે. બરાબર છે. તો આ તો કઈ જગ્યાએ સ્થિર સંતુલન દર્શાવે છે? x અક્ષ ઉપર, ના કે y અક્ષ ઉપર. બરાબર છે. તો આના દોલનો કઈ અક્ષ ઉપર થાય? x અક્ષ ઉપર થાય. તો હવે હું શું કરીશ? આને આ પોતાના મૂળ સ્થાનથી, આ કયું સ્થાન? મૂળ સ્થાન. આ વિદ્યુત ભારને એના મૂળ સ્થાનથી સહેજ એક x જેટલા અંતરે લાવી અને હું છોડી દઈશ. સહેજ એક x જેટલું સ્થાનાંતરિત કરાવીશ અને પછી અહીંયા લાવું આ વિદ્યુત ભારને અને છોડી દઉં. તે શું કરે? આમ ધીમે ધીમે દોલન કરશે. આમ ધીમે ધીમે દોલનો કરશે. દોલનો કરે એટલે આપણને શું મળે? એનો આવર્તકાર મળે. એને શું કહીએ છીએ આપણે? સડળ આવર્ત ગતિ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? સડળ આવર્ત ગતિ. અહીંયાથી આ વિદ્યુત ભાર જો દોલન કરવા લાગે તો એ વિદ્યુત ભારની સડળ આવર્ત ગતિ કહેવાય અને એના માટે આપણે આવર્તકાર અને આવૃત્તિ શોધી શકીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? તો જુઓ હવે મેં આ વિદ્યુત ભારને અહીંયાથી શું કર્યું? અહીંયા લાવીને મૂકી દીધો છે. સમજો હવે અહીંયા. તો આ વિદ્યુત ભાર અને આ વિદ્યુત ભાર વચ્ચે હવે અંતર કેટલું થયું? r હતું, x ઘટી ગયું તો r માઇનસ x થઈ ગયું. પણ આનાથી પણ અહીંયા ફોર્સ તો લાગવાનું થોડું ઘણું. તો આ અંતર કેટલું કહેવાશે? આ અંતર કેટલું કહેવાશે ભાઈ? સમજો સમજો સમજો. કેટલું કહેવાશે? r તો છે જ, બીજું x એડ થયું એટલે r પ્લસ x થઈ ગયું. ઓકે, હવે આપણે કુલમના નિયમ પ્રમાણે શું કરીએ ભાઈ? કુલમના નિયમ પ્રમાણે બે બાજુ ફોર્સ એપ્લાય કરીએ અને નેટ ફોર્સ શોધવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. શું શોધીએ ભાઈ? આપણે નેટ ફોર્સ શોધવાનો પ્રયત્ન કરી લઈએ. હવે નેટ ફોર્સ એટલે પરિણામી બળ. ઓકે, જુઓ અહીંયાથી તો શું આ બે વિદ્યુત ભાર વચ્ચે જે બળ લાગે, અહીંયા હું F નેટ કરું છું. બરાબર છે. તો જુઓ આના કારણે ફોર્સ આ દિશામાં લાગશે જે પ્લસ F કહી દઉં. આના કારણે ફોર્સ એ આ દિશામાં લાગશે જેને હું માઇનસ F કહી દઉં. બરાબર છે ને? ઓકે, આપણે ડાયરેક્શન તો જરૂરી છે ભાઈ. SHM ની અંદર આ બાજુ આવશે, આ બાજુ જશે, આ બાજુ આવશે, આ બાજુ જશે. બરાબર છે. હવે સમજો F નેટ ફોર્સ પહેલા આના કારણે લાગતું ફોર્સ લખું કે Q ભાગ્યા અંતરનો વર્ગ r માઇનસ x સ્ક્વેર. ઓકે, હવે આના કારણે અહીંયા ફોર્સ લાગે છે એ લખી દઈએ. તો માઇનસ છે ફોર્સ, તો માઇનસ KQ ભાગ્યા અંતર કેટલું? r પ્લસ x સ્ક્વેર. ડન. હવે આનું સાદુરૂપ આપીએ. સરસ મજાનું સાદુરૂપમાં તો તમે બધા માહિર છો. બરાબર છે. મેથેમેટિક્સ ભણેલા છો. બરાબર છે. અને તમને બાયોલોજી પણ સારી રીતે આવડી રહ્યું છે. તો સાદુરૂપ આવડવું જોઈએ. ઓકે, તો જુઓ અહીંયાથી આ KQ કોમન લઈ લઈએ તો કૌંસમાં શું વધશે ભાઈ? 1/r માઇનસ x સ્ક્વેર માઇનસ 1/r પ્લસ x સ્ક્વેર. ડન. હવે આનો લસા લઈ લઈએ અને લસા લઈ અને સાદુરૂપ આપીએ તો શું થશે ભાઈ? અહીંયા લખી શકાય ને KQ કૌંસમાં આ અહીંયા લઈ આવું અને આનો વર્ગ કરું તો શું લખાય? r સ્ક્વેર પ્લસ 2rx પ્લસ x સ્ક્વેર માઇનસ આને અહીંયા લઈ આવું તો આવું લખાય r સ્ક્વેર માઇનસ 2rx પ્લસ x સ્ક્વેર. ઓકે, અને ભાગાકારમાં આ બંને પદોનો ગુણાકાર થઈ જશે એટલે અહીંયા આવશે r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નો વર્ગ. ઓકે, r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નો વર્ગ. હવે સમજો અહીંયાથી માઇનસ નિશાની કૌંસની અંદર લઈ જવામાં આવે તો કૌંસમાં બધી નિશાનીઓ બદલાઈ જશે. તો આવું લખાય અહીંયાથી F નેટ બરાબર KQ. સમજો F નેટ બરાબર શું લખ્યું મેં અહીંયા? KQ પછી બ્રેકેટમાં અહીંયા લખું થોડું નીચે એટલે દેખાય ભાઈ. F નેટ બરાબર KQ બ્રેકેટમાં શું થશે? r સ્ક્વેર પ્લસ 2rx પ્લસ x સ્ક્વેર માઇનસ r સ્ક્વેર પ્લસ 2rx માઇનસ x સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. ધનાધન દે ધનાધન, ધનાધન દે ધનાધન. તો જુઓ r સ્ક્વેર ગયા, x સ્ક્વેર ગયા. તો અહીંયાથી નેટ ફોર્સ જે મળ્યું એ કેટલું? KQ 2rx 4rx ભાગ્યા અહીંયા
સ્ક્વેર તો છે જ ને ભાઈ. ઓકે, તો શું થશે? r² - x² નો વર્ગ થશે. હવે સમજો અહીંયાથી સરસ મજાની વસ્તુ. ભૈયા SHM જ્યારે થતું હોય ને, જ્યારે SHM થતું હોય ત્યારે આ x જે સ્થાનાંતર છે ને એ ખૂબ જ નાનું હોય તો જ SHM શક્ય બને. બરાબર છે? ધોરણ 11 માં આપણે દોલનો વાળું ચેપ્ટર ભણ્યા હતા. બરાબર? એની અંદર બહુ સારી રીતે સમજેલા છીએ કે જ્યારે અહીંયા x નું સ્થાનાંતર ખૂબ જ નાનું થાય, બરાબર છે ને, તો જ દોલન શક્ય બને, તો જ સરળ આવર્ત ગતિ શક્ય બને. હવે x નું મૂલ્ય કેટલું? તો 0.001 મીટર હોય, 0.005 મીટર હોય, ખૂબ જ નાનું હોય. એટલે કે આ r અંતર કરતા આ x અંતર એ ખૂબ જ નાના થવા જોઈએ તો જ સરળ આવર્ત ગતિ શક્ય બને. ઓકે, તો એનો મતલબ એવો થયો કે જો અહીંયા SHM થતું હોય તો r અને x, એમાં x નું મૂલ્ય કેવું હોવું જોઈએ? ખૂબ જ નાનું હોવું જોઈએ. આ SHM ની શું છે ભાઈ? એક કન્ડિશન છે. શું છે? આ એક કન્ડિશન છે ને આ કન્ડિશન આપણને ખબર હોવી જોઈએ. તો જુઓ અહીંયાથી r કરતા x ખૂબ જ નાના હોય તો x નો વર્ગ તો અવગણી શકાય, કારણ કે નાની સંખ્યાનો તમે વર્ગ કરો તો એનું મૂલ્ય ઘણું નાનું મળે. 0.5 નો વર્ગ કરું તો 0.25, 5 કરતા 25 નાના થઈ ગયા. 5 કરતા 0.25 નાના કહેવાય, 0.5 કરતા 0.25 નાના કહેવાય. એટલા માટે જો કોઈ નાની સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એ સંખ્યા વધારે નાની થશે. બરાબર છે? તો x નાના છે તો x નો વર્ગ શું થઈ જાય? અવગણી શકાય. ઓકે, તો અહીંયા શું વધ્યું ભાઈ? f net બરાબર kqq 4rx ભાગ્યા r નો વર્ગ અને આ એનો પણ વર્ગ એટલે r ની 4 ઘાત થાય. ઓકે, તો અહીંયાથી એક r ઉડી જશે તો અહીંયા શું વધે? 3 વધે. ક્લિયર આટલી વસ્તુ? હવે f net બરાબર હું મૂકી દઉં ma, કારણ કે SHM માં પ્રવેગ મહત્વનો છે તો અહીંયા પ્રવેગ શોધવો પડશે. તો kqq 4x ભાગ્યા r નો ઘન. હવે અહીંયાથી a ને કરતા બનાવો તો શું મળે મને? 4kqq ભાગ્યા r ઘન into x. બરાબર છે? જો આ વિદ્યુત ભારને આપણે આ જગ્યાએ લાવી દઈએ તો એ જતો હોય આ બાજુ પણ ફોર્સ અંદર મૂળ દિશા તરફ લાગતું હોય. બરાબર છે? મૂળ સ્થાન તરફ લાગતું હોય એટલે પ્રવેગ એ મૂળ સ્થાન તરફ હોય. વિદ્યુત ભારને આમ લાવો તો પ્રવેગ આ દિશામાં હોય જે માઇનસ હોય. બરાબર છે? એટલે અહીંયા પ્રવેગ હું સદિશ સ્વરૂપે લખું તો કેવો મળશે? નેગેટિવ. કેમ ભાઈ? પ્રવેગ એ દિશાના કારણે શું થઈ ગયું? અહીંયા માઇનસ થઈ જાય છે. ઓકે, હવે સમજો અહીંયા આ SHM ની કન્ડિશન ખબર છે ને ભાઈ? SHM ની કન્ડિશન શું છે કે પ્રવેગ જે છે એ -ω² જેટલું મૂલ્ય ધરાવે છે. કેટલું મૂલ્ય ધરાવે છે? -ω²x. તો આ સમીકરણને હું a બરાબર -ω²x ની સાથે સરખાવું તો ω² અને આ ω², x તો ગયા, a તો ગયા, તો અહીંયાથી આપણને ω² બરાબર શું મળે છે? 4kqq ભાગ્યા r ક્યુબ. અહીંયાથી સ્ક્વેર દૂર કરી દઉં તો શું મળશે મને? અહીંયાથી વર્ગમૂળ મળી જશે. હવે યાદ કરો ઓમેગા બરાબર શું લખી શકીએ ભાઈ? ઓમેગા બરાબર શું લખી શકીએ આપણે? 2π/t. તો અહીંયા 2π/t બરાબર શું થશે? 4kqq ભાગ્યા r નો ઘન. ઓકે, અહીંયા m લખવાના રહી ગયા ને ભાઈ? m અહીંયા આવી જશે ને, અહીંયા a ને કરતા બનાવો તો m અહીંયા આવી જાય. m સો સોરી, m લખવાના રહી ગયા હતા. તમે વિચારતા જશો કે સર m ભૂલી ગયા છે. કોઈ વાંધો નહીં, મેં લખી દીધા છે અહીંયા. બરાબર? હવે અહીંયા વર્ગમૂળ આવશે. હું t ને કરતા બનાવું તો શું લખી શકાય? mr³ ભાગ્યા 4kq into q, અને અહીંયા શું આવી જશે ભાઈ? 2π. શું આવશે ભાઈ? અહીંયા 2π, કારણ કે આ 2π આ બાજુ આવી જશે. ઓકે, આનું સાદુરૂપ આપણે t ને કરતા બનાવો તો આનો વ્યસ્ત થઈ જાય, આ બાજુ આવી જાય. બરાબર છે? આ શું મળી ગયું આપણને? આ વિદ્યુત ભારનો આવર્ત કાળ મળ્યો. શું મળ્યું ભાઈ? આપેલા વિદ્યુત ભારનો આવર્ત કાળ મળી ગયો. અને જો આવૃત્તિ શોધવી હોય મ્યુ બરાબર f બરાબર તો આનો વ્યસ્ત કરી દેશો એટલે તમને શું મળી જશે ભાઈ? આ વિદ્યુત ભારની આવૃત્તિ પણ મળી જશે. ઓકે, સરસ મજાનો ટોપિક છે. આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. t બરાબર 2π √mr³ ભાગ્યા 4kqq, mr³ ભાગ્યા 4kqq. ઓકે, આ અંતર
ખબર છે બધી, બરાબર છે. આવર્તકાર ક્યાંથી આવ્યો એ પણ ખબર છે, બરાબર છે. અને આ સરળ આવર્ત ગતિની કન્ડિશન પણ તમને ખબર છે. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો, ફોર્મ્યુલા યાદ રાખી લેશો આનું, બરાબર છે. ફરીથી એકવાર અહીંયા ફોર્મ્યુલા લખું છું મિત્રો. ફોર્મ્યુલા શું મળી છે આપણને? તો ફોર્મ્યુલા છે આપણા જોડે t બરાબર 2 pi mr ક્યુબ ભાગ્યા 4kq. આ આવૃત્તિ સોરી આ આવર્તકાર છે અને આવૃત્તિ લખવી હોય તો મ્યુ બરાબર આ છે આવર્તકાળ. ઓકે, અને આ થશે અહીંયા આવૃત્તિ, બરાબર છે. આવૃત્તિ એટલે આનો વ્યસ્ત 1/2 pi √4kq ભાગ્યા mr ક્યુબ. આ શું મળી ગયું આપણને? આવૃત્તિ મળી. ઓકે, સો ફટાફટ બે ફોર્મ્યુલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ડાયરેક્ટ એમસીક્યુ માં પણ પૂછી શકાય એવા છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, ડન, જવા દો. ચલો, સમજાઈ ગઈ વસ્તુ. ઓકે મિત્રો, ક્લિયર. હવે આપણે બીજી કન્ડિશન કઈ સમજતા હતા હમણાં? યાદ કરી લો. y અક્ષ ઉપર સ્થિર સંતુલન, તેના માટે આપણે બે વિદ્યુતભારની વચ્ચે કેવો વિદ્યુતભાર મૂકવો પડશે ભાઈ? માઇનસ વિદ્યુતભાર મૂકવો પડશે. બે વિદ્યુતભારની વચ્ચે કેવો વિદ્યુતભાર મૂકવો પડશે? માઇનસ વિદ્યુતભાર મૂકવો પડશે. અને બહુ મજા આવી જશે. ચાલો જુઓ અહીંયાથી સમજો, બહુ જ મજા આવે એવો ટોપિક, ટનાટન ટોપિક. અહીંયા છે પ્લસ ક્યુ વિદ્યુતભાર, આનાથી 2r જેટલા અંતરે બીજો પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. કેમ વચ્ચે લખ્યું? એનું રીઝન છે કારણ કે આકૃતિ ઉપર બનશે, y અક્ષ ઉપર. પેલામાં તો x અક્ષ ઉપર બનતું હતું, એટલા માટે આપણે એને x માટે લખ્યું હતું, બરાબર છે. નાની આકૃતિ રાખી હતી. હવે સમજો, અહીંયાથી ધ્યાન આપજો. અહીંયા હું મૂકી દઉં -q વિદ્યુતભાર. આ એકમ ધન વિદ્યુતભાર છે, એકમ સોરી ઋણ વિદ્યુતભાર છે. હવે આના કેન્દ્રથી આટલું અંતર માની લો કે r છે, તો આ પણ અંતર કેટલું થાય? r થાય. ઓકે, r એટલા માટે કે ગણતરી કરવામાં સરળતા રહે. અહીંયા હું આખું અંતર r લઈ લઉં તો r/2 થઈ જાય, આ પણ r/2 થઈ જશે, જે આપણને શું કરે? થોડી ગણતરીમાં મિસ્ટેક્સ ઊભી કરશે. એટલા માટે મેં r લીધા છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, સમજો. હવે અહીંયા આ બે વિદ્યુતભાર વચ્ચે અંતર 2r છે. હવે આનું તો x અક્ષ ઉપર સંતુલન શક્ય નથી, બરાબર છે ને? x અક્ષ ઉપર દોલન ના કરી શકે તો શું કરવું પડે? આને આપણે માની લો કે પોતાના મૂળ સ્થાનથી મેં y અક્ષ ઉપર x જેટલા અંતરે, ખૂબ જ નાનું અંતર છે આ, x ખૂબ જ નાના હોય તો જ દોલન થાય, અહીંયા લાઈને મૂકી દીધું છે આ જગ્યાએ. હવે શું થશે? આ બે વિદ્યુતભાર આમ ખેંચે એટલે નીચે આવશે, પાછો આમ ખેંચે એટલે પાછો ઉપર જશે, પાછો આમ ખેંચે એટલે નીચે આવશે, આમ ધમ 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 દોલનો કરશે. પડી ગઈ ખબર? શું કરશે ભાઈ? y અક્ષ ઉપર દોલન કરશે. હવે જો આ y અક્ષ ઉપર દોલન કરે તો એનો આવર્તકાર કેટલો હોય? તો જુઓ અહીંયા સમજો. આ અંતર ખબર હોવી જોઈએ અને આ અંતર ખબર હોવી જોઈએ, કારણ કે આ વિદ્યુતભાર આના ઉપર ફોર્સ લગાવે છે એટલે આ અંતર કેટલું થાય? વર્ગમૂળમાં શું લખાય? સામેની બાજુ અને આ બાજુનો વર્ગ. આ જો ખૂણો થીટા હોય, હું આને થીટા કહી દઉં, બરાબર છે ને? આ ખૂણાને શું કહી દઉં ભાઈ? થીટા કહી દઉં. એ જ રીતે અહીંયા પણ આને થીટા કહી દઉં. શું ફરક પડે છે? શું ફરક પડે છે? કોમ્પોનન્ટ મળી જશે. તો જુઓ, આટલું અંતર કેટલું હશે ભાઈ? વર્ગમૂળમાં સામેની બાજુ અને પાસેની બાજુનો વર્ગ x² + r² બરાબર કર્ણનો વર્ગ. કર્ણનો વર્ગ ના લખવો હોય તો વર્ગમૂળ કરી દો, બરાબર છે? તો અહીંયા પણ અંતર એ જ થશે, x² + r². આ r અને આ x, બરાબર છે? તો આ કર્ણ મળી જશે. હવે જુઓ અહીંયાથી, આ વિદ્યુતભાર આના ઉપર પોતાની તરફ ફોર્સ લગાવે છે અને આ વિદ્યુતભાર પણ એના ઉપર પોતાની તરફ ફોર્સ લગાવે છે, F. હવે આ F ફોર્સ કેટલું હોય? તો જુઓ, F ફોર્સ આને F1 કહી દઉં અને F2 કહી દઉં, તો F1 અને F2 એ બંને સરખા જ હશે, એટલા માટે F લખી નાખો. શું ફરક પડે? કારણ કે અંતર તો સરખું છે ને. અંતર સરખું હોય તો બધા ફોર્સ કેવા ઉદ્ભવે ભાઈ? સમાન ફોર્સ ઉદ્ભવશે, બરાબર છે? તો જુઓ અહીંયાથી આ ફોર્સ કેટલું હશે? તો K Q પછી સ્મોલ q ભાગ્યા અંતર કેટલું? વર્ગમૂળમાં x² + r² નો વર્ગ. હવે આ વર્ગમૂળનો વર્ગ કરીએ એટલે ફોર્સ કેટલું મળી જશે આપણને? KQQ ભાગ્યા x² + r² મળી જાય, કારણ કે વર્ગમૂળ અને એનો વર્ગ એટલે આટલું ફોર્સ મળી ગયું, જે અહીંયા પણ લાગતું હશે અને અહીંયા પણ લાગતું હશે, બરાબર છે? પણ એક વસ્તુ સમજો, અહીંયા આ વિદ્યુતભાર આની તરફ આવે છે અને આ વિદ્યુતભાર આની તરફ પણ જાય છે, એટલે પરિણામી ફોર્સ ક્યાં લાગે છે? નીચે.
તો આ પરિણામી ફોર્સ શોધવા માટે આપણે આ બે બળ જે મળ્યા એના ઘટક નક્કી કરવા પડશે. હવે એ ઘટક શું છે તો જુઓ અહીંયાથી. આ બળનો એક ઘટક આ બાજુ આવશે અને એક ઘટક નીચેની બાજુ આવશે. એ જ રીતે આનો એક ઘટક આ બાજુ આવશે અને એક ઘટક અહીંયા નીચેની બાજુ આવશે. ઓકે, તો સમજો હવે અહીંયા આ ખૂણો થીટા છે તો આ પણ થીટા થાય, ઝેડ બને છે. હવે અહીંયા થીટા છે તો આ પણ શું થશે? થીટા થશે. આ પણ અહીંયા ઝેડ બને છે ઊંધો. ઓકે, તો જુઓ આ એફ નો આ બાજુ ઘટક થીટા બાજુ છે, થીટા બાજુ છે તો એફ કોસ થીટા. આનો પણ થીટા બાજુનો એક સદિશ ઘટક કયો આવશે? એફ કોસ થીટા. એટલે આ બે કોસ થીટા ઘટકો કેન્સલ થઈ જશે. એકબીજાની અસર શું કરે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના એકબીજાની અસર ફોડી નાખશે. બરાબર છે? હવે જુઓ અહીંયા આનો એક ઘટક નીચે આવે, એ કયો? એફ સાઇન થીટા. અને આનો પણ એક ઘટક નીચે આવશે, એ કયો હશે? એફ સાઇન થીટા. એટલે નીચે અહીંયા બે ઘટક ભેગા થશે. કેટલા? એફ સાઇન થીટા, એફ સાઇન થીટા બંને નીચેની તરફ છે એટલે નેટ ફોર્સ 2f સાઇન થીટા. ઓકે, એક જ દિશાના ઘટકો એડ કરવા પડે. ઓકે, તો અહીંયા લખાય વિદ્યુત ભાર ઉપર નેટ ફોર્સ કેટલું લાગે? તો એફ નેટ બરાબર 2f સાઇન થીટા. હવે 2m ના m, f કેટલા છે? આ રહ્યા કે ક્યુ ક્યુ ભાગ્યા શું થશે? x² પ્લસ r² ઇન્ટુ સાઇન થીટા. શું લાવવાના? સાઇન થીટા અહીંયાથી લખવા હોય તો આ ખૂણો છે, માની લો કે આ ખૂણો છે, ગમે તે લઈ લો. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ લખી શકાય. ઓકે, તો સામેની બાજુ કઈ છે? અહીંયા x. સામેની બાજુ કઈ છે? x. તો અહીંયાથી સાઇન થીટા બરાબર x ભાગ્યા કર્ણ કેટલો? વર્ગમૂળમાં x² પ્લસ r². પડી ગઈ ખબર આટલી વસ્તુ? આનું મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો આવું થશે. જુઓ સાઇન થીટા બરાબર x ભાગ્યા વર્ગમૂળમાં x² પ્લસ r². ઓકે, હવે સમજો આનું સાદુરૂપ આપીએ આગળ. તો f નેટ બરાબર 2kqqx. ઓકે, ભાગ્યા આની એક ઘાત અને આની અડધી ઘાત બંને ભેગા કરીએ તો x² પ્લસ r² રેઝ ટુ 3/2 લખાય. આ એક ઘાત ધરાવે છે, આ વર્ગમૂળ એટલે અડધી ઘાત ધરાવે છે. જો બંને આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો થાય, આની એક ઘાત આની અડધી ઘાત, તો 3/2 થઈ જશે. બરાબર છે? ઓકે, ખબર પડી ગઈ આટલી વસ્તુ? હવે ધ્યાન આપો કે જો SHM થતું હોય, SHM માટે શું હોવું જોઈએ ભાઈ? આ r અંતર કરતા x અંતર ખૂબ જ નાનું હોવું જોઈએ. ઓકે, તો જ SHM શક્ય બને. x ખૂબ જ નાના હોય, ને તો જ દોલન કરે, ઝુમ 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 ઝુમ, તો જ દોલન કરે. જો મોટા કરી દઈએ ને ભાઈ તો વિદ્યુત ભાર ઉપર ફોર્સ ઘણીવાર 0 થઈ જાય. ઓકે, બહુ દૂર જતો રહે તો આપણને એ ફોર્સ શોધવામાં તકલીફ પડે. તો નાના દોલનો થાય તો જ SHM શક્ય બને, જે આપણે આગળ ભણેલા છીએ. ઓકે, તો સમજો અહીંયા r અને x જો r કરતા ખૂબ જ નાના હોય તો x² ને આપણે શું કરીએ? અવગણી દઈએ. તો આપણને અહીંયાથી જે સૂત્ર મળશે એ કયું હશે ભાઈ? આવું હશે. જુઓ f નેટ બરાબર 2kqq ભાગ્યા x તો છે જ ભાગ્યા r² એની 3/2 ઘાત. r² એની 3/2 કારણ કે x તો ગયા. તો r² એની કેટલી ઘાત? 3/2 ઘાત. હવે આ 2 ઉડી જાય તો અહીંયા r નો ઘન વધે. ખાલી પડે છે ભાઈ ખબર? ઓકે, r નો ઘન વધશે. હવે f નેટ આપણે અહીંયા પ્રવેગ હોય તો આ પ્રવેગ માટે f નેટ બરાબર હું મૂકી દઉં ma 2kqqx ભાગ્યા r ઘન. હું પ્રવેગને કરતા બનાવું તો શું મળશે મને? 2kqqx ભાગ્યા mr ઘન. પડી ગઈ ખબર? હવે જુઓ અહીંયા આ વિદ્યુતભારને ઉપર લઈ જઈએ તો ફોર્સ નીચે લાગે. જે બાજુ ફોર્સ લાગે એ બાજુ પ્રવેગ હોય એટલે પ્રવેગ નેગેટિવ. વિદ્યુતભાર ઉપર જતો હોય, પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો એ નેગેટિવ હોય. એટલા માટે અહીંયા હું સદિશ બનાવું અને નેગેટિવ ડાયરેક્શન બતાવું. બરાબર છે? ઓકે, હવે આ સમીકરણને આપણે શું કરીએ ભાઈ? આ x અહીંયા લખી દઉં તો x તો બહાર લખો કે અહીંયા એને જોડે લખો, શું ફરક પડવાનો છે? ઓકે, હવે આ સમીકરણને જો SHM હોય તો -ω² x સાથે સરખાવવામાં આવે. બરાબર છે ને? તો ω² નું મૂલ્ય કેટલું છે અહીંયા? ω² બરાબર 2kqq ભાગ્યા mr ઘન. શું છે ભાઈ? mr ઘન. જો આ વર્ગ દૂર કરી દઉં તો અહીંયા ઓમેગા બરાબર શું થઈ જશે? વર્ગમૂળ થશે. હવે ઓમેગા બરાબર 2π/t.
ઓમેગા બરાબર શું લખાય ભાઈ 2π/t. સુંદર 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 લેક્ચર, સુંદર સુંદર ટોપિક, બરાબર છે ને? તો 2π/t 2kqqq ભાગ્યા mr ઘન, 2kqqq ભાગ્યા mr ઘન. ઓકે, ખબર પડી ગઈ. તો હવે અહીંયાથી હું t ને કરતા બનાવું તો શું લખાય? વર્ગમૂળ તો છે ને ભાઈ, વર્ગમૂળ છે તો t ને કરતા બનાવવામાં આવે તો શું થશે? જો અહીંયાથી આ બાજુ લખું છું તો t બરાબર 2π √mr ઘન, હે ને? t ને કરતા બનાવતા બધું નીચે આવે, નીચે mr ઘન ઉપર જતા રહેશે તો mr ઘન 2kqqq. પડી ગઈ ખબર? આ શું મળી ગયું ભાઈ આપણને? આવર્તકાર મળી ગયું. અને જો આવૃત્તિ શોધવી હોય તો આનો વ્યસ્ત. આ સૂત્ર અહીંયા હું સરસ રીતે ભાઈ પહેલા સ્ક્રીનશોટ લઈ લો, પેલું સૂત્ર આ બાજુ લખું અને આવૃત્તિ પણ સમજાઈ દઉં જેથી કામ પૂરું થઈ જાય. ઓકે, ડન. સરસ સરસ સરસ. સમજો હવે કેટલો આવર્તકાર મળી ગયો છે આપણને. સરસ મજાનો આવર્તકારનું ફોર્મ્યુલા આપણને હાથમાં આવી ગયું છે અને એ ફોર્મ્યુલા છે t બરાબર 2π mr ઘન ભાગ્યા 2kqqq અને આનું વર્ગમૂળ. આ થઈ ગયો આવર્તકાર કોનો ભાઈ? y અક્ષ ઉપર જો માઇનસ ચાર્જ દોલનો કરે તો, y અક્ષ ઉપર માઇનસ ચાર્જ દોલન કરે તો એનો આવર્તકાર આટલો હશે. આનો વ્યસ્ત કરી દો એટલે આવૃત્તિ મળશે f ન્યુ કહેવાય જેને, એ હશે 1/2π √ 2kqqq ભાગ્યા mr ઘન. ઓકે, આ શું મળી ગયું આપણને? આવૃત્તિ. અને આ શું છે? આવર્તકાળ. તો આ y અક્ષની આવૃત્તિ અને આવર્તકાર ખૂબ જ સુંદર ટોપિક. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લેશો મિત્રો. ઓકે, ડન. તો તમને લોકોને આ લેક્ચર બહુ જ સારી રીતે સમજાયું હશે. ઓકે મિત્રો, હવે આપણે આ જ ટોપિક જે લોકો નથી ભણેલા એ લોકો સુધી લેક્ચર પહોંચાડવાનું કામ કરવાનું છે, બરાબર છે? બીજી વસ્તુ કે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બહુ સરસ મજાનો ટોપિક લઈને આવી રહ્યા છીએ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ. ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચર જોવાનું ચૂકશો નહીં. ઓકે, ચલો બાય બાય, થેન્ક યુ.